નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ બ્રહ્મભટ્ટ લિબર્ટી ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડીવાયએસઓ નાયબ મામલતદારનું 2018નું પેપર સોલ્યુશન. 2018ની અંદર ઇકોનોમિક સંદર્ભે, અર્થવ્યવસ્થા સંદર્ભે જે પણ પ્રશ્ન પૂછાયા છે અને આવનારી પરીક્ષામાં કેવા પૂછાઈ શકે એની ચર્ચા કરીશું, રણનીતિની ચર્ચા કરીશું, કયા કયા ટોપિકો તમને ઇકોનોમિક્સની અંદર વધુમાં વધુ માર્ક્સ મેળવવામાં હેલ્પફુલ થાય એ બધી બાબતોની ચર્ચા કરીશું. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હું હંમેશા લેક્ચરમાં સમયાંતરે કહેતો જ હોઉં છું કે આ સબ્જેક્ટ એવો છે કે જે તમે જીપીએસસીનો સિલેબસ ડાઉનલોડ કરીને એમાં જેટલા પણ પોઈન્ટો આવે બધા પોઈન્ટો તૈયાર કરી દેશો તો એ પણ 100માંથી 100% નથી મેળવી શકતા. એટલે કુલ 25 પ્રશ્નો હોય તો પણ 25 માર્ક્સ નથી આવતા, બરાબર, ઓછા આવે છે. અમુક પ્રશ્નો જોઈને એવું ફીલ થાય છે કે આવું તો ક્યાંય વાંચ્યું પણ નથી. તો આ બધા રીઝન શું છે, વાય આવું મગજમાં કેમ થાય છે? તો સિમ્પલ, 40 થી 45% પોર્શન એવો છે જે કરંટ ઓરિએન્ટેડ જ હોય છે. અર્થવ્યવસ્થા, ફેક્ટ, આપણે જે પણ ભણીએ બધા કોન્સેપ્ટ તૈયાર કરીએ, પછી એ કોન્સેપ્ટ અંતર્ગત વર્તમાન બનાવો જે પણ બન્યા હોય એને તમારે ઇન્ટરલિંક કરવા પડે. 40 થી 45% કરંટ અફેર, અર્થવ્યવસ્થાનું ભણવું પડે, ત્યારે આપણે 100% માર્ક્સ મેળવી શકીએ છીએ. અને હા, આની અંદર સિલેબસ એટલો બધો લેન્ધી છે નહીં, બરાબર, સિલેબસ એટલો બધો લેન્ધી છે નહીં. ઇન શોર્ટ, તમે રેગ્યુલર જસ્ટ તૈયારી કરતા રહો, રેગ્યુલર વાંચતા રહો તો આ વિષયમાં સારા એવો માર્ક્સ તમે કવર કરી શકો છો. ઇવન એક વખત દરેક કોન્સેપ્ટ તમે ક્લિયર કરી દીધા એના પછી તમારે રિવિઝન માટે પણ બહુ ઓછો ટાઈમ આપવાનો રહેશે, બરાબર. હું હંમેશા કહું છું, વિજ્ઞાન છે, અર્થવ્યવસ્થા છે, બરાબર, ભૂગોળ છે, આ તમને પાસ કરાવવા માટે સૌથી વધારે મદદ કરતા સબ્જેક્ટ છે. ઓલરાઈટ, તો ચલો 2018ના પ્રશ્નો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પ્રથમ પ્રશ્ન જીપીએસસી દ્વારા, ચલો શું પૂછવામાં આવ્યો છે? શાસન ઉપર ઉદારીકરણની નીચેના પૈકી કઈ અસરો થઈ? આપણને ખબર છે એલપીજી રિફોર્મ્સ 1991ના સમયમાં અસ્તિત્વમાં આવ્યું. ભારતે નવી આર્થિક નીતિ સ્વીકારી 1991માં. એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો ઉદારીકરણ, ખાનગીકરણ અને થર્ડ વન વૈશ્વિકીકરણ. તો ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આ જે નવી આર્થિક નીતિ આપણે અપનાવી, નાણામંત્રી હતા ડોક્ટર મનમોહન સિંહ એન્ડ વડાપ્રધાન પદે કાર્યરત હતા પીવી નરસિંહ રાવ. એમના સમયમાં ભારતે સારામાં સારો આર્થિક ગ્રોથ કર્યો છે એવું ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. એ ટાઈમે બુસ્ટઅપ પણ થઈ ઇકોનોમી. ભારતનું જે બંધ અર્થતંત્ર હતું એ ઓપન થઈ ગયું ઉદારીકરણના ખ્યાલના કારણે. ઓલરાઈટ, તો શું અસરો જોવા મળી? ફર્સ્ટ વન, કાયદાનું શાસિત, પારદર્શિતાએ રોકાણકારો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ મજબૂત કર્યો, કારણ કે લાયસન્સ પ્રથા પણ ધીમે ધીમે ઓછી કરીને પછી બંધ કરવામાં આવી, હળવી કરવામાં આવી. મૂડી, જે પ્રમાણે વધારે મૂડી ઉદ્યોગમાં રોકાયેલી હોય એ પ્રમાણે લાયસન્સ પ્રથા. પછી કંપની એક્ટની અંદર અમેન્ડમેન્ટ પણ કરવામાં આવ્યા, થોડા ઘણા અમેન્ડમેન્ટ, સંપૂર્ણ નહીં, કારણ કે નવો કંપની એક્ટ તો 2013માં અસ્તિત્વમાં આવ્યો, પણ જે 1956નો હતો એમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. વૈશ્વિક, સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું. ઉદારીકરણ એટલે કે ખાનગી સાહસને સરળતાથી કોઈ પણ ક્ષેત્રમાં એન્ટ્રી મળી જતી હતી. તો આ એક સૌથી મોટો પોઈન્ટ છે જેના કારણે લોકોને પણ સરકાર ઉપર વિશ્વાસ આવ્યો અને રોકાણકારો અને સરકાર બંને વચ્ચે એક ટ્યુનિંગ સારું એવું બેસ્યું કહી શકાય. તો ફર્સ્ટ વન, પારદર્શિકતા આવી છે, પ્રથમ સાચું છે. સેકન્ડ વન, નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો. યસ, આ પણ ઘટના બની, બરાબર. ખાસ કરીને જાહેર સાહસમાં નોકરીઓની સંખ્યામાં એક્સ્ટ્રીમલી ઘટાડો થયો હતો અને ખાનગી સાહસમાં માળખાગત જે પરિવર્તનો આવ્યા, શ્રમ પ્રધાન મૂડી માળખામાંથી મૂડી પ્રધાન માળખા તરફ જે આગળ વધવામાં આવ્યું, એના કારણે પહેલા જે 500 લોકો કામ કરતા હતા અને ડેલી વેજીસ એમને આપવામાં આવતું હતું એ બંધ થયું. હવે મશીનરીને ચલાવવા માટે 150 કે 200 માણસો હોય ઇનફ છે.
તો માળખું પણ બદલાયું એટલે નોકરીમાં પણ ઘટાડો જોવા મળ્યો. બંને સાચા છે. ઉદારીકરણની અસરો, બંને અસરો જોવા મળે છે. જવાબ આવશે સી, એ અને બી બંને, 1 અને 2 બંને. ચલો આગળ બીજો પ્રશ્ન જોઈશું. IMF વિશ્વની મધ્યસ્થ બેંક કહેવાય છે. ઘણા વિદ્યાર્થીઓ વર્લ્ડ બેંક અને IMF માં કન્ફ્યુઝ થાય છે. વિશ્વ બેંક એ વિશ્વની મધ્યસ્થ બેંક નથી, એ લોંગ ટર્મ બેઝ ઉપર કામ કરે છે. જ્યારે IMF વિશ્વની મધ્યસ્થ બેંક છે. જ્યારે પણ કોઈ દેશમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, સૌથી પહેલા એ દેશને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે IMF કામગીરી કરે છે. જેમ અત્યારે હાલ શ્રીલંકા જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, બરાબર, તમને પણ ખ્યાલ છે. સૌથી પહેલા IMF એમની વહારે આવું, બરાબર. આ શું કરે છે? વન ટાઈપ ઓફ IMF શું કરે છે? કોઈ પણ વ્યક્તિ ખાડામાં પડ્યો હોય તો પહેલા એને બહાર કાઢો, બહાર કાઢીને એને બેસાડી દો, પછી એની મરમ્મત કરવા આવે વર્લ્ડ બેંક. એ લોંગ ટર્મ બેઝ ઉપર હોય અને શોર્ટ ટર્મ બેઝ ઉપર IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા ભારતની જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયા અવલોકનો વ્યક્ત કર્યા છે? આ કરંટ રિલેટેડ પ્રશ્ન છે, બરાબર. એ પરિસ્થિતિમાં 2018ના સમયગાળા દરમિયાન અવલોકનો પ્રસ્તુત કર્યા હતા. એ કરંટ રિલેટેડ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. જોજો આગળ જેટલા પણ પ્રશ્નો જોઈશું એની અંદર અડધો ભાગ કરંટ રિલેટેડનો જ હશે. એટલે હંમેશા કહું છું કે કોઈ પણ ટોપિક ભણીએ છીએ તમારે ન્યૂઝપેપર રીડિંગ સાથે સાથે કરતા રહેવાનું છે. અને ખાસ ઇકોનોમિકલી દરેકે દરેક બાબતો અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઇટ જોવાનું ભૂલવાનું નહીં. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું. ચલો ફર્સ્ટ વન અવલોકન શું કહ્યું છે? જાહેર ક્ષેત્રની બેંકોમાં જાહેર માલિકી તાત્કાલિક પરત ખેંચી શાસન સુધારણા, આંતરિક નિયંત્રણો અને કામગીરી માટે આયોજન કરવું, આવી કંઈક વાત કરી છે. શું વાત કરી છે? તાત્કાલિક પરત ખેંચવામાં આવે જાહેર માલિકી, જાહેર ક્ષેત્રની બેંકોમાંથી જાહેર માલિકી તાત્કાલિક પરત ખેંચવામાં આવે, શાસન સુધારણા, આંતરિક નિયંત્રણો અને કામગીરી માટે આયોજન કરવું. એ ટાઈમે ઇકોનોમિક સર્વે 2018ના સમયગાળા દરમિયાન ઇકોનોમિક સર્વે આવ્યો હતો. એમાં વાત કરવામાં આવી હતી કે ₹1 જાહેર ક્ષેત્રને આપવામાં આવે છે એના રિટર્નમાં નુકસાન મળે છે. જ્યારે ખાનગી સાહસને આપણે ₹1 આપીએ છીએ તો એ પ્રોફિટ ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ એમાં 0.22 થી 0.28 પૈસા જેવી વાત કરવામાં આવી હતી કે ₹1, સમજો ₹1 જાહેર બેંકને આપણે આપીએ છીએ અને વર્ષના અંતે પૈસા વધારે આપીએ છીએ, પણ એમને ₹1ની અંદર ડિફાઇન કર્યું હતું. તો વર્ષના અંતે રૂપિયો પણ પાછો નથી આવતો, 0.22 થી 0.28 પૈસા નુકસાન આવે છે. જ્યારે ખાનગી સાહસમાં ઉલટું છે, 0.15 થી 0.18 પૈસા રિટર્ન નફો થાય છે. એટલે આ કોમેન્ટ કરી છે IMF. સેકન્ડ વન જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓને દૂર કરવા. હા, બહુ જ દરમિયાનગીરી રાખવી જોઈએ નહીં. તો બંને વાત કરી હતી એ ટાઈમે. તો બંને વિધાનો સાચા છે. જવાબ સી આવશે, A અને B. જવાબ સી આવશે, A અને B. ચલો આગળનો પ્રશ્ન યસ, અટલ પેન્શન યોજના ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે? 60 વર્ષ જ્યારે પૂરા થાય છે એના પછી દર મહિને ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ ₹5,000 દર મહિને પેન્શન આપવાની વાત કરવામાં આવી છે અટલ પેન્શન યોજનાની અંદર, બરાબર. યોજનામાં લાભ લેવા માટે તમારી નજીકની બેંકનો સંપર્ક કરવાનો રહેશે અને જે પ્રમાણે વય મર્યાદા છે એ પ્રમાણે દર મહિને નિશ્ચિત રકમ કટ થતી હોય છે. અને આ બધી રકમ ભેગી થાય, 60 વર્ષ પૂરા થાય એના પછી પેન્શન ચાલુ થાય. જે તે ઉમેદવાર વચ્ચે પૈસા મેળવવા ઈચ્છતો હોય તો એ મેળવી શકે છે. એ પણ ક્રાઇટેરિયા છે, બરાબર. પૈસાની વાત છે, નાણાંની વાત છે. કયા મંત્રાલય હેઠળ આવે? નાણાં મંત્રાલય હેઠળ આવે છે અટલ પેન્શન યોજના. ચલો નેક્સ્ટ પ્રશ્ન. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના હેઠળ નીચે પૈકીના કયા વર્ગની બાલિકાઓને શિક્ષણ વિદ્યાઓ પૂરી પાડવામાં આવે છે? જો યોજનાઓ પણ પૂછાય છે
ક્યાંથી પૂછાય છે, ક્યાંથી તૈયાર કરવી, ઘણા બધા પ્રશ્નો થાય છે મગજમાં. તો આપણે ભણાવીએ છીએ સરસ રીતે ગુજરાતનું અર્થતંત્ર અને એનું વિહંગાવલોકન. એમાં સામાજિક બાબતો ઉપર પણ ફોકસ કરીએ છીએ. આર્થિક અને સામાજિક આ બંને બાબતો ગુજરાતના ઇકોનોમિક સર્વેમાં હોય છે, જ્યારે ભારતમાં ફક્ત આર્થિક બાબતો જ હોય છે. અને જ્યારે આપણે પીડીએફ ડાઉનલોડ કરીએ છીએ ગુજરાતની આર્થિક અને સામાજિક સર્વેક્ષણની, તો એટલા બધા પેજ હોય છે, આપણને એવું ફીલ થાય છે આટલું બધું વાંચવું કેવી રીતે. તો એના માટે તો એકેડમી છે, એના માટે તો એકેડમી છે. જુઓ, દરેક વસ્તુ યુટ્યુબ પર અવેલેબલ છે. તમે જીપીએસસીના બધા ટોપિકો લઈને બેસો છો, સ્ટેપ બાય સ્ટેપ સર્ચ કરો છો ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર, બધું જ મળશે. વિડીયો પણ મળશે, મટીરિયલ પણ મળશે. પરંતુ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એમાંથી કેટલો પોર્શન તમારા કામનું છે એ તમને ખબર નથી. અને અમે ઓલરેડી આ ફિલ્ડમાં ઘણા વર્ષથી છીએ, એટલે અમને ખબર છે કે કયો ટોપિક કેટલા પ્રમાણમાં તમારી સામે ડિલિવર કરવો અને એ પ્રમાણે તમારે તૈયારી કરવી. અને જ્યારે તૈયારી પૂરી થઈ જાય એના પછી સંભવિત એમસીક્યુ તમારા સમક્ષ જે રજૂ કરવામાં આવે, એમાં જો તમે 70%થી વધારે સ્કોર કરો છો તો તમને કોઈ રોકી શકવાનું નથી જીપીએસસી પાસ આઉટ માટે. પાસ તમે થઈ જ જવાના છો. રાઈટ, ઓકે. બાલિકા વિદ્યાલય, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એસસી કેટેગરીના તમામ એટલે કે અનુસૂચિત જાતિઓ. સેકન્ડ વન, એસટી અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગ, જેને આપણે શું કહીએ છીએ, ઓબીસી કહીએ છીએ, અધર બેકવર્ડ ક્લાસ કહીએ છીએ. પરંતુ ગુજરાતમાં કંઈક અલગ શબ્દ વપરાય છે. ગુજરાતમાં વપરાય છે એસસીબીસી. એસસીબીસી સોશિયલી એન્ડ ઇકોનોમિકલી, સોરી, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. ઇકોનોમિકલી એ ઈડબ્લ્યુએસ માં જતું રહ્યું. ઇકોનોમિકલી શામાં જતું રહ્યું? ઈડબ્લ્યુએસ માં જતું રહ્યું. ઇકોનોમી, બરાબર, વિકર સેક્શન. અહીંયા ઈ ફોર એજ્યુકેશનલી હોય છે, શૈક્ષણિક, સમજાય છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. તો ત્રણે ત્રણ ક્રાઇટેરિયાની બાલિકાઓને વિના મૂલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંદર્ભે શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો જવાબ શું આવશે? ત્રણે ત્રણ આવશે. જવાબ શું આવશે? ત્રણે ત્રણ આવશે. 1, 2 અને 3. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એના પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો ડીવાયએસઓ પ્રિલિમ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જોડાઈ શકો છો. વધુ માહિતી માટે લિબર્ટી કેરિયર એકેડમી ઉપર કોલ કરી શકો છો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, ગુજરાત સરકારના કયા મંત્રાલય, ખાતા, કચેરી દ્વારા જીએસટી સહેલી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? જુઓ, અહીંયા જીએસટી સહેલી વેબ પોર્ટલની વાત કરી છે. એટલે કે જીએસટી સંદર્ભે કોઈ મૂંઝવણ અનુભવાય છે તો એ મૂંઝવણનું સોલ્યુશન આ પોર્ટલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ કમિશનર દ્વારા વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, ખાનગી ક્ષેત્રમાં ખાલી જગ્યા ઉદ્યોગ ભારતનો સૌથી મોટો નોકરીદાતા ઉદ્યોગ છે. નોકરીદાતા ઉદ્યોગ બધાને ખબર છે. સૌથી પહેલા એન્જિનિયરિંગનું કયું ફિલ્ડ ભરાય છે? આઈટી સેક્ટર ભરાય છે. 12 સાયન્સની અંદર સારામાં સારા ટકા હોય, એ ગ્રુપ રાખ્યું હોય, એન્જિનિયરિંગમાં જવું હોય તો વ્યક્તિ પ્રાયોરિટી કોને આપે છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી ક્ષેત્રને આપે છે. યસ, તો સૌથી મોટો નોકરીદાતા આઈટી ક્ષેત્ર. લોકો આઈટી ક્ષેત્રમાં કેમ જાય છે? કારણ કે વેકેન્સી પણ પુષ્કળ હોય છે, બરાબર. ભારતમાં પણ વધારે વેકેન્સી હોય છે. બેંગ્લોર, સિલિકોન વેલી જે આપણે કહીએ છીએ ભારતનું, પુણે, હવે હૈદરાબાદ એ પ્રમાણે તૈયાર થઈ રહ્યું છે આઈટી હબ તરીકે. ઘણી બધી સિટીઓ આવનારા 2024 સુધીમાં આઈટી હબ બનવા જઈ રહી છે. ઓકે, એટલે સૌથી વધારે રોજગારી આપતું એકમ હોય તો આઈટી ક્ષેત્ર છે, આઈટી સેક્ટર છે. નેક્સ્ટ, ગ્રાહક ભાવ સૂચકાંક, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. ઇન્ફ્લેશનની અંદર ઇન્ફ્લેશન માપવા માટેના જે માપદંડો છે એમાં કન્ઝ્યુમર ઓરિએન્ટેડ વાત કરી છે. ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ આઈડબ્લ્યુ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીંયા આઈડબ્લ્યુ ઇન્ડસ્ટ્રીયલ વર્કર સંદર્ભે વાત કરી છે. સીપીઆઈ અલગ અલગ રીતે રજૂ થાય છે, એની અંદર અહીંયા સ્પેસિફિક શાની વાત કરી છે? ઇન્ડસ્ટ્રીયલ વર્કર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર. ચલો
પ્રથમ વિધાન શું કહે છે? તે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે વપરાય છે. ડીએનએસ એલાઉન્સ નક્કી કરવા માટે વપરાય છે. સેકન્ડ વન, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા વપરાય છે. એટલે કે ડીએનએસ એલાઉન્સ સરકારી અને ખાનગી બંને માટે યુઝ થાય છે. એક્ઝેક્ટલી ઇન્ડસ્ટ્રીયલ વર્કરમાં, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ વર્કરના સંદર્ભે એમની જે રોજ મજૂરી ચૂકવવા પાત્ર થતી હોય, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એમણે જે પ્રમાણે જોઈતું હોય, સાથે સાથે મોંઘવારી જે પ્રમાણે અસ્તિત્વ ધરાવતી હોય અર્થતંત્રમાં, એ તમામે તમામ ટકાવારી અંતર્ગત માનાંક બહાર પાડવામાં આવે છે. અને આ માનાંક ઉપરથી ડીએનએસ એલાઉન્સ ખાનગી ક્ષેત્ર એન્ડ જાહેર ક્ષેત્ર બંને, જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી કર્મચારીઓ નક્કી કરતા હોય છે. નેક્સ્ટ, દેશમાં નાના બંદરોની માલ સામાનની હેરફેર પૈકી ખાલી જગ્યા ટકા ગુજરાતમાંથી થાય છે. આ પણ કરંટ ડેટા પરીક્ષામાં પૂછાયો તો, ફેક્ટ પૂછાયો તો સીધે સીધું, બરાબર, 71% જેટલી, 71% જેટલી, બરાબર, નાના બંદરોની વાત કરી છે. ઓકે, નાના બંદરો. યસ. આગે વસ્તી ગણતરી 2001ની સરખામણીએ વસ્તી ગણતરી 2011ના નીચેના પૈકી કયા કયા વિધાનો સાચા છે? 2001ની સરખામણીમાં 2011 એટલે કે 10 વર્ષના સમયગાળા દરમિયાન શું જોવા મળ્યું? ફર્સ્ટ વન, 15 થી 24 વર્ષની વય જૂથમાં ઘટાડો જોવા મળ્યો અને 60 વર્ષ ઉપરની વય જૂથમાં વધારો જોવા મળ્યો. એક્ઝેક્ટલી. હવે આ કેમ થયું? 60 વર્ષથી ઉપરની વય જૂથમાં વધારો કેમ જોવા મળ્યો? તો ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સારામાં સારી વિકસાવવામાં આવી છે, અથવા એવું કહી શકાય જેટલી પણ સ્વાસ્થ્ય સુવિધાઓ છે એ યોગ્ય રીતે કામ કરી રહી છે. જે પણ યોજનાઓ છે એ યોજનાઓનો વ્યાપ સારી રીતે કામ કરી રહ્યો છે. ભારતના અર્થતંત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે એવું કહી શકાય. સમજાય છે? તો જ લોકો વધારે જીવે છે, અને વધારે જીવે એટલું સારું. અને જે દેશમાં સરેરાશ આયુષ્ય વધારે હોય એ ત્યારે ખબર પડે કે એ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કેટલી છે. ભારતનું વર્તમાન સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. કેટલું છે? 68. જ્યારે વિશ્વમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય છે નોર્વે. કેટલું છે? 84 યર, 84 વર્ષ છે. 84 વર્ષ છે, 84 વર્ષ. તો બંને સાચા છે. તો ચલો સી જવાબ આવશે. એ અને બી બંને, 1 અને 2 બંને. આગે ગુજરાતમાં વર્ષ 2001 થી 2011 દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર નોંધાયો? જ્યાં વધુ વસ્તી ગીચતા છે. ગુજરાતમાં વસ્તી ગીચતા કઈ સિટીમાં સૌથી વધારે છે? આ પણ ફેક્ટ ઓરિએન્ટેડ પ્રશ્ન છે, સીધે સીધો વસ્તી ગણતરીમાંથી પૂછાયેલો છે. બરાબર, જો 18માં પણ વસ્તી ગણતરીના પ્રશ્નો છે, 19માં પણ છે. બરાબર, સમયાંતરે જીપીએસસી વસ્તી ગણતરીના પ્રશ્નો પૂછે છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા એક સરસ મજાનો રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતની વસ્તી, ટોટલ પોપ્યુલેશન 2023માં ચાઇનાને ઓવરટેક કરી દેશે. એટલે કે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થઈ જશે, પહેલા નંબરે આવી જશે. અને એના થોડા દિવસ પછી જ્યારે આ ઘટના બની, બરાબર, ન્યૂઝપેપરમાં આવ્યું કે 2023માં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હશે. એના થોડા દિવસ પછી રવિ કિશન, જે લોકસભા સાંસદ છે, એમણે લોકસભાની અંદર એક બિલ પ્રસ્તુત કર્યું. એ બિલ શાના ઉપર હતું? વસ્તી નિયંત્રણ બિલ, જનસંખ્યા નિયંત્રણ બિલ. લેટ્સ સી હવે એના ઉપર જે બાબતો થાય છે, ચર્ચા વિમર્શ થશે, બીજું ઘણું બધું થશે. અને ફાઇનલી જે ડ્રાફ્ટ તૈયાર થઈને જે અમલ થશે ત્યારે આપણે એડિશનલ એ પણ તૈયાર કરવાનું થાય. બરાબર, લેટ્સ સી બરાબર શું થાય છે. દરેક પ્રાવધાન, દરેક બાબતો સ્વીકારવામાં આવે છે કે પછી એમાં અમુક છોડવામાં આવે છે, સમયાંતરે આપણને ખબર પડશે. તો વસ્તી ગીચતા ગુજરાતમાં કઈ સિટીમાં સૌથી વધારે છે? સુરત. યસ, સુરત. તો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર પણ 10 વર્ષના સમયગાળા દરમિયાન દાયકામાં ક્યાં જોવા મળ્યું છે? સુરતમાં જોવા મળ્યું. ચલો એના પછી ભારતમાં કપાસની ઘાસડીનું વજન કેટલું હોય છે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. કૃષિ સંદર્ભે કેવા સિમ્પલ પ્રશ્નો પૂછાયા છે. બરાબર, એટલે અમુક ટાઈમે ક્લાસ 3માં પણ આવા પ્રશ્નો ના પૂછાય એવું ફીલ થાય. આ તો જીપીએસસી, આ સુપર ક્લાસ 3 આપણે કહીએ છીએ. બરાબર, 170 કિલોગ્રામ
ગાંસડીનું વજન જોવા મળે છે 170. નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ઉર્જા નીતિમાં કયા જાહેર ક્ષેત્રના સાહસને 7 વિભાગોમાં વહેંચવાની વાત રજૂ કરવામાં આવી? આ પણ કરંટની બાબત થઈ. કરંટ ઇકોનોમી એ વખતે નીતિ આયોગ દ્વારા વાત કરવામાં આવી હતી કે કોલ ઇન્ડિયા લિમિટેડ CIL કોલ ઇન્ડિયા લિમિટેડ બરાબર કોલ ઇન્ડિયા લિમિટેડને 7 વિભાગોમાં વહેંચવાની વાત કરવામાં આવી હતી. નેક્સ્ટ, કઈ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃદ્ધિ દર તેના લક્ષ્યાંક કરતા વધુ હતો? કઈ પંચવર્ષીય યોજનામાં? પ્રથમ પંચવર્ષીય યોજના. પ્રથમ પંચવર્ષીય યોજના બરાબર. પહેલી પંચવર્ષીય યોજનામાં એપ્રોક્સ 2 થી 2.5% વચ્ચે આપણે ધાર્યું હતું, પરંતુ 3% પર ઉપર આવી ગયો જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે. તો બહુ મોટું એચિવમેન્ટ કહી શકાય બરાબર. બહુ મોટું એચિવમેન્ટ કરી શકાય કે જે પણ આપણે અંદાજિત વૃદ્ધિ દર ધાર્યો હતો એના કરતા વાસ્તવિક વૃદ્ધિ દર વધારે આવ્યો. આગળનો પ્રશ્ન જોઈશું. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં કયા નંબરે છે? બીજા ક્રમે છે. વર્તમાનમાં ખાંડ ચર્ચામાં છે. વર્તમાનમાં ખાંડ ચર્ચામાં છે. જો ન્યૂઝપેપર રેગ્યુલર તમે વાંચો છો, મેગેઝિન વાંચો છો, તો તમને ખબર હશે ખાંડ સૌથી વધુ ઉત્પાદન પહેલા ઉત્તર પ્રદેશમાં થતું હતું. હવે ઉત્તર પ્રદેશને ઓવરટેક કરીને મહારાષ્ટ્ર સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. ઉત્તર પ્રદેશને ઓવરટેક કરીને મહારાષ્ટ્ર પહેલા નંબરે આવી ગયું. આ તાજેતરની ઘટના બરાબર. ડેટા પ્રસ્તુત કરવામાં આવે એમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે સૌથી વધુ ઉત્પાદક. એના કારણો પણ છે. સિંચાઈની સુવિધા સારામાં સારી છે મહારાષ્ટ્રમાં, અને વરસાદની સિઝનમાં પણ સારો એવો વરસાદ પણ પડે છે. આ 2 બાબતો પોઝિટિવ કહી શકાય બરાબર. અને નેગેટિવ બાબત ઉત્તર પ્રદેશની વિચારીએ તો ઉત્તર પ્રદેશમાં કેમ ખાંડનું ઉત્પાદન ઓછું થઈ ગયું બરાબર, અને બીજા નંબરે કેમ જતું રહ્યું? તો એના પાછળ એક રીઝન એ છે કે ત્યાં જે વરસાદ પડે છે એ વરસાદનું પાણી ભરાઈ રહે છે, જેનાથી પાકને નુકસાન થાય છે. શેરડીનો પાક ખરાબ થઈ જાય છે. શું થાય છે? શેરડીનો પાક ખરાબ થઈ જાય છે આના કારણે બરાબર. ચલો આગળ વધીએ. વાહનોના થર્ડ પાર્ટી વીમા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફર્સ્ટ વન, 2 વ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમો 3 વર્ષ સમય માટેનો રહેશે. સેકન્ડ વન, 4 વ્હીલર માટે 5 વર્ષ સમય માટેનો રહેશે. અને થર્ડ વન, સર્વોચ્ચ નિમાયેલ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યું છે. યસ, સર્વોચ્ચ અદાલત દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સમિતિની ભલામણના આધારે નિર્ણય કરવામાં આવ્યો. ફક્ત ત્રીજો જવાબ સાચો છે બરાબર. થર્ડ પાર્ટીના સંદર્ભે ફક્ત ત્રીજો જવાબ સાચો છે. ઓલરાઈટ. યસ, 3 વર્ષ ને 5 વર્ષના ક્રાઇટેરિયા સ્પેસિફિક થર્ડ વર્ષ માટે હાલ એપ્લિકેબલ છે નહીં, અને એ ટાઈમે બંધ નહોતા બરાબર. સમિતિ દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવી, ઓકે, સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલી સમિતિ હતી. તો જવાબ આવશે 3 સાચું છે. તો ફક્ત 3, બી ઓપ્શન, ફક્ત 3. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ, નીચેના પૈકી કોની માર્ગદર્શિકા હેઠળ સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધારણ કરેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ શેર હસ્તગત કરી લીધા? જો બેન્કિંગ ક્ષેત્રમાંથી પ્રશ્ન આવ્યો. આરબીઆઈએ ધારણ કરેલા શેર કોઈએ સલાહ આપી છે, જેના કારણે શું કર્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ શેર હસ્તગત કરી લીધા. સેબી દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે કોને મોનિટરિંગ કરે છે? એક નાણાં બજાર છે બરાબર. બીજું કયું બજાર છે? મૂડી બજાર છે, કેપિટલ માર્કેટ છે, સેકન્ડરી માર્કેટ પણ કહી શકે બરાબર. તો જે કેપિટલ માર્કેટ છે એને મોનિટરિંગ કરે છે સેબી. 1982માં અસ્તિત્વમાં આવ્યું હતું સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બરાબર, સેબી. ચલો, તો સેબી દ્વારા સૂચન આપવામાં આવ્યું અને આરબીઆઈ એ પ્રકારે કામ કર્યું છે. નેક્સ્ટ,
નીચેના પૈકી કયું હોટ મનીની સમજૂતી યોગ્ય રીતે આપે છે? હોટ મની આપણે કોને કહીશું? ગરમ હોય એવું નથી. જો મની કોન્સેપ્ટમાંથી હંમેશા એક પ્રશ્ન પૂછાય છે, મનીને માપવા માટે જે પણ આરબીઆઈ મેઝર્સ, જે માપ બહાર પાડે છે, એ માપ દ્વારા નોંધણી કરે છે, એ બધું પણ પૂછાય છે. M1 છે, M2 છે, M3 છે, M4 છે, બરાબર. M1માં શું આવે, M2માં શું આવે, M3માં શું આવે, M4માં શું આવે, M1 M2 થી કેવી રીતે અલગ પડે છે, બરાબર. સિમ્પલ આ બધું ડિટેલમાં બરાબર ભણીશું આપણે, પણ એક સિમ્પલ M1 નો કોન્સેપ્ટ કહી દઉં કે M1 એક્ઝેક્ટલી છે શું? મની મેઝર, બરાબર. ભારત M1 આધારિત મની મેઝર કરે છે. M2 M3 M4 ની ગણતરી કરે છે, પરંતુ મેઝરમેન્ટ યુઝ કરે છે M1 સંદર્ભે. ભારતે ખ્યાલ સ્વીકાર્યો છે M1 સંદર્ભે. તો M1 ની અંદર શું આવે? એક C ફોર કરન્સી, જેટલું પણ નાણું માર્કેટમાં છે એ, બરાબર. C. ઓકે, બીજું શું આવે? DD આવે. DD મીન્સ ડિમાન્ડ ડિપોઝિટ. જ્યારે તમે બેંકમાં જઈને પૈસાની માંગણી કરશો ત્યારે પૈસા આપવા પાત્ર થશે. કોણ આપશે? બેંક આપશે. તો જ્યારે માગે ત્યારે પૈસા રિટર્ન કરવાના, એ છે DD, ડિમાન્ડ ડિપોઝિટ. અને DD કયું હોય? એક કરંટ એકાઉન્ટ હોય અને બીજું સેવિંગ એકાઉન્ટ હોય. ફિક્સ્ડમાં શું હોય? નિશ્ચિત બાંધી મુદત હોય અમુક સમય પછી, બરાબર. બે જ એકાઉન્ટ એવા છે, કરંટ અને સેવિંગ એકાઉન્ટ, કે જ્યારે તમે પૈસાની માંગણી કરો ત્યારે બેંક એ પૈસા આપવા બંધાયેલી છે. અને ત્રીજું પણ છે OD. DD કોના જોડે હોય? બેંક સંદર્ભે હોય. OD કોના જોડે હોય? અધર ડિપોઝિટ, જે આપણે કહીએ છીએ. અધર ડિપોઝિટ હંમેશા આરબીઆઈ જોડે હોય. કોના જોડે હોય? આરબીઆઈ જોડે હોય. ઓકે. હવે આરબીઆઈ જોડે ક્યાંથી પૈસા આવ્યા? તો વિશ્વમાંથી અલગ અલગ મધ્યસ્થ બેંકો અલગ અલગ દેશની હોય, એ આરબીઆઈમાં પૈસા મૂકે. હા, આ ઇન્ફ્લેશન કોન્સેપ્ટ છે. કેમ મૂકે, એનું કારણ શું છે, ઘણું બધું છે, બરાબર. ઇન્ફ્લેશન એમાં આપણે ભણીશું. ઓકે. પણ એક વસ્તુ યાદ રાખો, અમેરિકાની ફેડરલ બેંક પણ પૈસા ઈચ્છે તો મૂકે, IMF ની ઈચ્છા થાય તો પણ મૂકે, વર્લ્ડ બેંકની ઈચ્છા થાય તો પણ મૂકે. યસ, સમજી રહ્યા છો? કેમ મૂકે છે? તો ખાસ કરીને ડોલરની સમકક્ષ જે રૂપિયો અવમૂલ્યન થાય છે, એટલે કે ડેપ્રિશિએશન થાય છે, ઘસારો થાય છે, કે એપ્રિશિએશન થાય છે, તેજીમાં આવે છે, મજબૂત બને છે, આનો જે લાભ લેવો હોય એ લાભ લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પણ એના માટે ઘણા બધા માપદંડો છે, બરાબર. ઓકે, ચલો. શું કહેવા માંગે છે હોટ મની? ફર્સ્ટ વન, ઊંચા વ્યાજ દરનો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જવાતું ફંડ. જો હોટ મનીમાં શું હોય? હોટ મનીમાં શું હોય? એક સિમ્પલ મગજમાં ક્રાઇટેરિયા યાદ રાખજો કે જે જગ્યાએ ઓછો વ્યાજ દર હોય ત્યાંથી પૈસા વધુ વ્યાજ દર તરફ આગળ વધે. આ છે હોટ મનીનો કોન્સેપ્ટ. પછી ગમે તે રીતે પ્રશ્ન પૂછેલો હોય, ગમે તે વિધાન લખેલું હોય, તમારે આ જ મગજમાં લાવવાનું કે ઓછા વ્યાજ દરમાંથી વધુ વ્યાજ દર મેળવવા તરફ દોટ મૂકવી. હા, પૈસા દોટ મૂકે છે, પૈસા દોટ મૂકે છે. તો અહીંયા જો શું કહ્યું છે? ઊંચા વ્યાજ દરનો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જાય. આ તો સાચું થઈ ગયું, ઊંચો વ્યાજ દર. સેકન્ડ વન, ગેરકાયદેસર રીતે. ના, ગેરકાયદેસરનો કોઈ કોન્સેપ્ટ છે જ નહીં. અમેરિકન ડોલરમાં ઊંચા વ્યાજ દરે ટૂંકા ગાળા માટે ઔદ્યોગિક ગૃહોને પૂરું પાડવામાં આવે છે, બિલકુલ નહીં. મિલકતની જપ્તી અટકાવવા માટે બેંકને સમજૂતીના ભાગરૂપે પ્રથમ હપ્તા તરીકે આપવી પડતી રકમ, બિલકુલ નહીં. ફક્ત એક જ સાચું છે, બરાબર. ફક્ત એક જ સાચું છે. ધીસ વન, બરાબર. ફક્ત એક જ સાચું છે, એ સાચું છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, જીએસટી બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પ્રથમ, કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર વેચાણ બિંદુ ઉપર ઉઘરાવવામાં આવે છે. મેં તમને ભણાયેલું છે કે જીએસટીને બીજા બે નામથી ઓળખવામાં આવે છે. જીએસટીના બીજા બે નામ કયા? એક યુનિફોર્મ ટેક્સ, સમગ્ર ભારતમાં એક કર પ્રણાલી એટલે યુનિફોર્મ ટેક્સ કહીએ છીએ. અને બીજું કયું? કન્ઝ્યુમર ટેક્સ, કન્ઝપ્શન ટેક્સ, ડેસ્ટિનેશન ટેક્સ. છેલ્લે જે જગ્યાએ વસ્તુનું વેચાણ થાય, જે વસ્તુનો ઉપભોગ કરે, ઉપયોગ કરે, વપરાશ કરે, એ જીએસટી ચૂકવશે. સમજાય છે? અને ક્યારે લાગ્યો? કે જ્યારે વેચાણ થયું ત્યારે. તો વેચાણ બિંદુ ઉપર ઉઘરાવવામાં આવે છે. પરફેક્ટ.
સેકન્ડ વન શું કહ્યું છે? કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર ઉત્પાદન શુલ્ક પર આકારવામાં આવે છે. આકારવામાં મીન્સ એસેસમેન્ટ. સમજો, ઉત્પાદન શુલ્ક ઉપર આકારવામાં આવે છે. એટલે જ્યારે પ્રોડક્ટની કોસ્ટ તૈયાર થાય, ટોટલ કોસ્ટ જે આવી, પ્રોફિટ માર્જિન જે પ્રમાણમાં એડ કરવામાં આવ્યો એના ઉપર ટેક્સ એડ થશે, પરંતુ એ ઉઘરાવામાં ક્યારે આવશે? જ્યારે વેચાણ થાય. જ્યારે વેચાણ થાય તો બંને આકારવાનું ઉત્પાદન શુલ્ક બરાબર છે, લાગી જાય. જ્યારે ઉત્પાદન શુલ્ક તૈયાર થઈ જાય, ફિનિશ ગુડ્સ તૈયાર થઈ જાય છે, પ્રોડક્ટ તૈયાર થઈ જાય છે, એટલે આકારણી થઈ જશે. એસેસમેન્ટ વન ટાઈપ ઓફ થઈ જાય, આકારવામાં આવશે. પરંતુ ઉઘરાવામાં, લેવામાં ક્યારે આવશે? જ્યારે વેચાણ થાય. બંને સાચા છે. સી જવાબ આવશે. એ અને બી બંને સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ. 16-17 કામચલાઉ હિસાબો મુજબ ગુજરાત રાજ્યની કુલ કરવેરાની આવકમાં કેન્દ્રીય કરવેરાનો હિસ્સો ખાલી જગ્યા ટકા છે. કેટલો છે હિસ્સો? 12.6, 22.6, 32.6 કે 42.6? એ ટાઈમે 22.6 બરાબર હિસ્સો હતો. ઓકે, આ ફેક્ટ ડેટા છે. સીધો કોન્સેપ્ટ આમાં કંઈ યાદ રાખવાનો હોય નહીં, સીધા આંકડા તૈયાર કરવાના હોય. બરાબર, એ આંકડા આપણે તૈયાર કરાવીએ છીએ, જે સર્વેના હોય ગુજરાત અને ભારતના, જે કામના હોય, કેવી રીતે પૂછી શકાય એ બધી રીતે. ચલો નેક્સ્ટ. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો મારફતે નીચેના પૈકી કઈ સામગ્રીનું વિતરણ કરવામાં આવતું નથી? જુઓ, જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે બાજરીનું વિતરણ કરવામાં નહોતું આવતું, પણ હવે તો કોરોના પછી ઘણા બધા ગરીબ લોકોને બાજરીનું પણ વિતરણ કરવામાં આવ્યું, બાજરી પણ આપવામાં આવી. એટલે હવે જો પ્રશ્ન પૂછાય, પણ હા, રેગ્યુલર દર મહિને બાજરી આપવામાં નથી આવતી. દર મહિને જનરલી ઘઉં, ચોખા, મીઠું આ પ્રમાણે જ આપવામાં આવતું હોય છે. બરાબર, ખાદ્ય તેલ પણ અમુક નિશ્ચિત સમયે આપવામાં આવતું હોય છે, તહેવાર કે એવું કંઈક હોય ત્યારે. બરાબર, આયોડિન યુક્ત મીઠું સમયાંતરે આપવામાં આવતું હોય છે દર મહિને. બરાબર, બાજરી પણ હવે ચાલુ થઈ જાય, એ ટાઈમે ન હતી. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની સમુદ્ર રેખા પર આવેલા કેપ્ટિવ જેટી અને તેને આધારિત ઉદ્યોગોના જોડકા જોડો. ઉદ્યોગોના જોડકા જોડો. ઓકે, ચલો આ સિમ્પલ કંપનીઓ સંદર્ભે પ્રશ્ન સીધો પૂછાઈ ગયેલો હતો કે કયો ઉદ્યોગ કયા બંદરે આવેલું છે. આ વન ટાઈપ ઓફ ગોખણપટ્ટી જેવું જ થાય. બરાબર, સીધા જે આપણે પરિસ્થિતિ અંતર્ગત બધી તૈયારી કરીએ છીએ ને એ પ્રમાણે. બરાબર, હજીરા, બરાબર, સાંધી છે, આ સિમેન્ટની છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, દિગ્વિજય સિમેન્ટ છે, એસઆરબર્ગ ટર્મિનલ છે. બરાબર, સીધો આ પ્રશ્ન પૂછાયેલો હતો. બરાબર, સીધો આ પ્રશ્ન પૂછાયેલો હતો. ઓકે, સીધું જ આપેલું છે. બરાબર, A 2 2, D 3 3, 4 4. બરાબર, પહેલું જે ઓપ્શન તમે જોઈ રહ્યા છો સાચો છે. બરાબર, ગોખણપટ્ટી છે, આમાં કોઈ કોન્સેપ્ટ વિચારવા જેવું છે નહીં. નેક્સ્ટ. જે જમીનમાંથી સંપૂર્ણ ખાણકામ થઈ ગયું છે તેના પુનઃ વપરાશ માટે GMDCએ નવીન એવો 5 MW નો સૌર ઉર્જા પ્રોજેક્ટ ખાલી જગ્યાની ખાણો ખાતે ઊભો કર્યો છે. આ પણ કરંટ અફેર છે. કરંટ અફેર જુઓ કેટલું બધું પૂછાય છે. આ પણ કરંટ અફેર છે. પાનંદ્રો ખાતે. કઈ જગ્યાએ? પાનંદ્રો ખાતે. ઓકે, કરંટ અફેર એ ટાઈમે પૂછાયું હતું. આ રિપીટ થઈ ના શકે કે આ કોન્સેપ્ટ બરાબર ફરીથી કંઈ પૂછી પણ ના શકાય. સિમ્પલ સીધું વન લાઇનર કરંટ અફેરનો પ્રશ્ન. નેક્સ્ટ. ઉદ્યોગોની વાર્ષિક મોજણી 2014-15ના આખરી પરિણામ મુજબ ખાલી જગ્યાનું આર્થિક જૂથ કારખાનાની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું અગ્રીમ જૂથ છે. હાલ જે ક્ષેત્રમાં મંદી જોવા મળી છે એ ક્ષેત્રની વાત થઈ રહી છે. શામાં છે અત્યારે હાલ મંદી? ટેક્સટાઇલ, કાપડની અંદર જોવા મળે છે. કાપડનું ઉત્પાદન છેલ્લે જે મોજણી થઈ 14-15ના આખરી પરિણામ મુજબ, બરાબર, તો ગુજરાત રાજ્યનું અગ્રીમ જૂથ કયું છે? કાપડનું ઉત્પાદન કરવું. કાપડનું ઉત્પાદન કરવું. ચલો નેક્સ્ટ પ્રશ્ન. જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોન, નાણાં બજાર છે, બરાબર, નાણાં બજારના ઇન્સ્ટ્રુમેન્ટો છે, મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટો દ્વારા જાહેર જનતા જોડેથી સરકાર વતી RBI પૈસા મેળવે છે. બરાબર, તો જનરલી એ શું કહીશું આપણે? માર્કેટનું ઋણ કહેવાય. માર્કેટ, બજાર ઋણ એમને નિશ્ચિત સમયે તમારે પરત કરવા પડશે.
ઓકે, બજાર ઋણ બોન્ડ સ્વરૂપે પણ હોઈ શકે, બોન્ડ સ્વરૂપે પણ હોઈ શકે. જેમ ગુજરાતના સીએમ ચિમનભાઈ પટેલ, ગુજરાતના સીએમ ચિમનભાઈ પટેલે સૌ પ્રથમ નર્મદાના નીર ગુજરાતમાં આવે એના માટે પ્રયત્ન કર્યો અને બોન્ડ પણ બહાર પાડ્યા હતા, નર્મદા બોન્ડ. બરાબર, નર્મદા બોન્ડ. ચાલો, તો આ પણ સામાન્ય રીતે સરકાર બહાર પાડતી હોય છે. ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે છે? વિદેશી મુદ્રાનું ભંડોળનું સંચાલન કોણ કરે છે? જો જે પણ બહારથી ડોલર આવે અને અહીંયાથી બહાર જાય એટલે વન ટાઈપ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ સંદર્ભે પણ ધ્યાનમાં લેવાય. લેણ દેણની તુલા, ઓકે, બેલેન્સ ઓફ પેમેન્ટ જે આપણે કહીએ છીએ. પહેલા આરબીઆઈ દ્વારા જ કરવામાં આવતું હતું, પરંતુ ડિમાન્ડ એન્ડ સપ્લાયના બેઝ ઉપર કરવામાં નહોતું આવતું. જે પ્રમાણે ડિમાન્ડ એન્ડ સપ્લાય થાય, ડોલર ભારતમાં આવે છે, ભારતમાંથી ડોલર જાય છે, એ અંતર્ગત આપણે રૂપિયો કેટલો મજબૂત થશે અને કેટલો તૂટશે એ બાબતો ધ્યાનમાં લઈએ છીએ. અને જો વધારે પડતું એફડીઆઈ ભારતમાં આવી જાય તો રૂપિયો એક્સ્ટ્રીમલી મજબૂત થઈ જાય. પણ એક્સ્ટ્રીમલી મજબૂત થઈ જાય એનાથી બીજી બધી જે અસરો પડે એ અસરો ન થાય એના માટે આરબીઆઈ રૂપિયો મજબૂત પણ નથી થવા દેતી. બરાબર, હા. અને ભારતમાંથી એકી સામટી એફડીઆઈ બહાર નીકળી જાય ત્યારે પણ આરબીઆઈ પોતાની જોડે જે ફોરેન કરન્સી હોય, જે ડોલર હોય, એ માર્કેટમાં સપ્લાય કરી દે છે, જેનાથી રૂપિયો એકદમ તૂટી ન જાય. યસ, તો આ બધું કરે છે કોણ? આરબીઆઈ કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફર્સ્ટ વન, ભારતની સરખામણીમાં ગુજરાતનો સાક્ષરતા દર ઊંચો છે. બિલકુલ, 72-73% ભારતના સંદર્ભે ગુજરાતમાં 78% જેટલો છે, એટલે 5%ની ગેપ છે, તો સાચી વાત છે. બીજું શું કહ્યું છે? 15 થી 19 વર્ષના વય જૂથમાં ગુજરાતની વસ્તીના હિસ્સાની ટકાવારી ભારતની વસ્તીના હિસ્સાની ટકાવારી કરતા વધુ છે. યસ, આ પણ સાચું છે. 15 થી 19 વર્ષના, બરાબર, ગુજરાતની વસ્તીના હિસ્સાની ટકાવારી ભારતની હિસ્સાની ટકાવારી કરતા વધુ છે. બંને સાચા છે. જો વસ્તી સંદર્ભે કેટલા બધા પ્રશ્નો પૂછાય છે અને ફેક્ટ ઓરિએન્ટેડ પૂછાય છે. આ પેપરમાં ફેક્ટ પ્રશ્નો વધારે છે, કોન્સેપ્ચ્યુઅલ ઓછા છે. બરાબર, એના ઉપરથી વિચારજો કે એવું જરૂરી નથી કે કોન્સેપ્ચ્યુઅલ જ તૈયાર કરવું અને આપણે સારા એવા માર્ક્સ મેળવી લઈએ. ફેક્ટ પણ જરૂરી છે. નેક્સ્ટ, ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન નોટિફાઈ થયેલા છે? 2018માં 7 હતા, પણ અત્યારે 11 છે. બરાબર, 2022માં છીએ અત્યારે હાલ, તો ઓબ્વિયસલી સ્પેશિયલ, બરાબર, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વૃદ્ધિ થઈ છે. પહેલા 7 હતા, હવે વૃદ્ધિ થઈ અને કેટલા થઈ ગયા? 11 થઈ ગયા છે. ચલો, હજી સમયાંતરે પરીક્ષા આવે, કદાચ કંઈક થઈ પણ શકે, કરંટ સંદર્ભે કંઈક ને કંઈક બદલાતું રહે. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નીચેના પૈકી સૌથી વધુ હિસ્સો કોનો છે? સૌથી વધુ હિસ્સો વીજ ઉત્પાદન, પ્રોડક્શન તો પ્રાઇવેટ સેક્ટર જ સૌથી વધારે કરે છે. પ્રોડક્શન સૌથી વધારે પ્રાઇવેટ સેક્ટર જ કરે છે. ટોરેન્ટ જે છે, બરાબર, ટોરેન્ટ બહુ મોટો હિસ્સો છે વીજળી ઉત્પાદનની અંદર, તો ખાનગી ક્ષેત્ર કરે છે. જવાબ સી આવશે. નેક્સ્ટ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ખાલી જગ્યાને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે. બરાબર, આ પણ કરંટ અફેરનો પ્રશ્ન. એ પરિસ્થિતિમાં 2018માં જે ઘટના બની હતી, બરાબર, મે સેલ ગેસ બીવીને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપ્રત કર્યા હતા અને એમણે સારો એવો વિકાસ પણ કર્યો. હજીરા પોર્ટ, બરાબર, અત્યારે સારો એવો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ બાબતે નીચેના પૈકીના કયા વિધાનો સાચા છે? જો કઈ નિધિ છે? મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ. પૂછાયા યોજનાઓના સારા એવા પ્રશ્નો છે કે નહીં? આ પણ ગુજરાતની આર્થિક અને સામાજિક સર્વેક્ષણની બુકલેટમાંથી પ્રશ્ન છે. જોવું હોય તો જોઈ લેજો. 2018નું ઇકોનોમિક સર્વે. જે પણ યોજનાઓ પૂછાય છે બધી ઇકોનોમિક સર્વેમાંથી જ પૂછાય છે, પણ એ બહુ જ લેન્ધી હોય છે, એટલે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે આમાંથી તૈયાર કેટલા પ્રમાણમાં કરવું. બરાબર, ઓકે. ચલો, પ્રથમ વાક્ય શું કહ્યું છે? મુખ્યમંત્રી શ્રીને મળેલ ભેટ
સોગાદોની દર વર્ષે જાહેર હરાજી કરીને એમાંથી ફંડ ઊભું કરવામાં આવે છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. સેકન્ડ વન, આ ફંડમાં દાતાઓ અને સંસ્થાઓ તરફથી દાન કરવામાં આવે છે. હા, દરેક વ્યક્તિ દાન કરી શકે છે, દાતાઓ દાન કરી શકે, આ પણ સાચી વસ્તુ છે. એમબીબીએસ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ કે જેમના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક 6 લાખ સુધીની હોય એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ પણ સાચી બાબત છે. પહેલા 3 સાચા છે. યોજનાને ડિફાઇન કર્યું છે. ચોથું જોઈ લઈએ. ચોથામાં શું છે? ચલો, બીપીએલ હેઠળ આવતી કન્યાઓને ધોરણ 8 સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ 2000 બોન્ડ આપવામાં આવે છે. બોન્ડ આપવામાં નથી આવતા. બોન્ડ આપવામાં નથી આવતા. બોન્ડ માટે એક અલગ યોજના છે જેને કહેવાય છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. વિદ્યાલક્ષ્મી બોન્ડ. તો આ જે છેલ્લી લીટી ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે એ વિદ્યાલક્ષ્મી બોન્ડ સંદર્ભે છે. 2000 બોન્ડ મળે છે, વાત સાચી, પણ આ યોજનામાં નહીં, વિદ્યાલક્ષ્મી બોન્ડમાં. પણ એમાં પણ પ્રાયોરિટી ધોરણે જે તે ગામમાં સ્ત્રી સાક્ષરતા દર 50% ઓછો હોય, 50% ઓછો હોય એવા ગામોને પ્રાયોરિટી આપવામાં આવશે. એવા ગામોને પ્રાયોરિટી આપવામાં આવશે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, ખાલી જગ્યા દરિયાઈ વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર છે. દહેજ જે ખાનગી બંદર તૈયાર થયું, બરાબર, બહુ સરસ રીતે તૈયાર થયું છે. આગળ આપણે દહેજ સંદર્ભે વાત કરી. કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, હજીરા પોર્ટ સંદર્ભે વાત કરી અને દહેજનું સિમેન્ટનું કારખાનું આવ્યું હતું, બરાબર. હા, દહેજનું સિમેન્ટનું કારખાનું પરીક્ષામાં પૂછાયેલું. નેક્સ્ટ, ચલો આગળનો પ્રશ્ન જોઈશું. ભારતમાં સૌ પ્રથમ વખત કન્ટેનર પરિવહન કયા આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ શરૂ કરવામાં આવ્યો? પ્રથમ નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ 1, બરાબર. હા, હલ્દિયા વાળો, યસ, રાષ્ટ્રીય જળમાર્ગ 1. નેક્સ્ટ, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ અનુસાર નીચેના પૈકીની કઈ ભારતીય સરકારી સંસ્થા વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે? ઇફકો. પરીક્ષામાં બરાબર ફેક્ટ ઓરિએન્ટેડ સીધો પ્રશ્ન પૂછાય. ઇફકો ભારતીય સરકારી સંસ્થા જે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા વર્તમાન બાબતમાં કોમેન્ટ કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર નીચેના પૈકી કયા એશિયાઈ દેશમાંથી સૌથી વધુ સ્થળાંતરિત લોકો છે? ભારતમાંથી લોકો બહાર બહુ જાય છે, બરાબર. ભારતમાંથી લોકો બહાર બહુ જાય છે. આઉટવર્ડ માઇગ્રેન્ટ લોકો સૌથી વધારે તમને ભારતમાં જોવા મળે. એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય આવેલું છે મનીલામાં. મનીલા ક્યાં આવેલું છે? ફિલિપિન્સ દેશમાં આવેલું મનીલા, જ્યાં એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર, હેડક્વાર્ટર છે, ત્યાં અસ્તિત્વમાં છે. ઓકે, આગળ વધીએ. ચલો, હવે આના ઉપરથી એક મેન્સનો પણ પ્રશ્ન પૂછી શકાય. સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્રમાં શું થતું હતું? ડ્રેઇન ઓફ ગોલ્ડ થતું હતું. ડ્રેઇન ઓફ ગોલ્ડ. પણ આધુનિક એટલે કે વર્તમાન સમયમાં ડ્રેઇન ઓફ બ્રેઇન થાય છે. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે જે પણ બહુ સારું એવું ભણેલા લોકો હોય, બરાબર, ગ્રેજ્યુએશન સારી જગ્યાએથી કર્યું હોય, માસ્ટર કરવા માટે વિદેશમાં જાય, ત્યાં જ સ્થાયી થઈ જાય છે. IELTS અને PTEની પરીક્ષા પાછળ બહુ મોટો વર્ગ, બરાબર, ભાગે છે. તો આ શું કહેવાય? ડ્રેઇન ઓફ બ્રેઇન. જે પણ બુદ્ધિશાળી વર્ગ છે એ ભારત છોડી રહ્યો છે. અંગ્રેજોના સમયમાં સોને કી ચિડિયા, અહીંયાથી સોનું બહાર જતું હતું એવું કહેવામાં આવે છે. તો અત્યારે હાલ પણ શું થઈ રહ્યું છે? બુદ્ધિમાન વર્ગ બહાર જઈ રહ્યો છે, ભારત છોડી રહ્યો છે. તો ભારત સરકારે કયા પગલાં લેવા જોઈએ કે જેનાથી ડ્રેઇન ઓફ બ્રેઇન અટકાવી શકાય? મેન્સ ઓરિએન્ટેડ. ચલો આગે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ક્રમ 77માં છે. એટલે પર્ટિક્યુલર કરંટ અફેરનો પ્રશ્ન 2018માં ઇઝ ઓફ ડુઈંગ
રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. એમાં ભારત 77માં નંબરે હતું. પ્રથમ નંબરે હતું ન્યુઝીલેન્ડ. પ્રથમ નંબરે હતું ન્યુઝીલેન્ડ. નેક્સ્ટ, પૂર્ણા યોજના બાબતે નીચેના પૈકી કયું સાચું છે? પૂર્ણા યોજના બાબતે નીચેના પૈકી કયું સાચું છે? ચલો, પ્રથમ 14 થી 18 વર્ષની દીકરીઓના પોષણ માટેની યોજના છે. સેકન્ડ વન, 14 વર્ષથી નાની વયના તમામના પોષણ માટેની યોજના. થર્ડ વન, 14 થી 18 વર્ષ વચ્ચેની તમામના પોષણ માટેની યોજના. એન્ડ 14 વર્ષથી નાની વયની બાળકીઓના પોષણ માટેની યોજના. તો 14 થી ઓછું નહીં આવે, આ બંને રદ કરીએ છીએ. હવે એકમાં એવું લખ્યું છે 14 થી 18 વર્ષની વચ્ચેના તમામ પોષણ માટેની યોજના. ફક્ત ને ફક્ત દીકરીઓ માટેની આ યોજના છે, તમામ નથી. એટલે આ પણ ખોટું. તો પહેલું સાચું જવાબ આવશે એ. આંગણવાડી કેન્દ્ર દ્વારા સામાન્ય રીતે પૂર્ણ અમલવારી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં જે પણ કિશોરીઓ હોય છે, દીકરીઓ હોય છે, એ 11 થી 14 વર્ષની કિશોરીઓ દીકરીઓ જે શાળાએ જતી ન હોય એમનો સમાવેશ થશે. અને જે 14 થી 18 વર્ષની દીકરીઓ છે એ તમામ દીકરીઓનો સમાવેશ કરવામાં આવે છે. પૂર્ણા યોજનામાં 14 થી 18 ધ્યાનમાં લેવાય છે. બરાબર, પૂર્ણા યોજનામાં 14 થી 18 ધ્યાનમાં લેવાય છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, આઈ હોપ આજનું સેશન તમને ઘણું હેલ્પફુલ થયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓ માટે તૈયારી કેવી રીતે કરવી? બરાબર, ડીવાયએસઓ માટે તૈયારી કેવી રીતે કરવી? પ્રશ્નો જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે ફેક્ટ પ્રશ્નો, કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો, કરંટ સાથે સંલગ્ન પ્રશ્નો અને સીધા કરંટની ઘટનાના પ્રશ્નો સમયાંતરે પરીક્ષામાં પૂછાયા છે. 2018માં પૂછાયા. 19નું પણ આપણે પેપર સોલ્યુશન કરાવીએ છીએ. એમાં જોઈએ કેવા પ્રશ્નો છે. ઓલરાઈટ, ચલો મળીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.